સામાન્ય રીતે 20-25 વર્ષથી પોટલી દારૂ પીતા હતા એવું પીડિત પરિવારના સભ્ય પોતે કબૂલાત કરી રહ્યા છે। એટલે 20-25 વર્ષથી બે રોકટોક દારૂનું વિતરણ થઈ રહ્યું છે એ વાત તો નિર્વિવાદ છે। રત્નાબેન, આપની પ્રતિક્રિયા જાણીશું। જો જેમ આપણે બતાવ્યું કે અને પીડિતાનું નિવેદન અમે સાંભળ્યું છે, તો આ 20-25 વર્ષથી જે ચાલી રહ્યું હતું, તો મારે તો એ જ કહેવું છે કે લગભગ 30 વર્ષથી તો હવે ભાજપની સરકાર છે અને ભાજપની સરકાર તો બહુ શિસ્તવાળી સરકાર, બહુ પોતાની જાતિને એમ સમજે છે કે એમના જેવા દૂધના ધોયડા તો કોઈ છે જ નહીં, એવી મોટી મોટી સુફિયાણી વાતો કરનારી ભાજપની સરકાર અને એમનું શાસન અને છેલ્લા આટલા વર્ષથી ચાલી રહ્યું છે। તો એનો મતલબ એ જ છે ને કે દારૂ ક્યાં મળે, કેટલું મળે, કોને મળે, બધી જાતનું દારૂ ખુલ્લેઆમ વેચાય છે। ખાલી આ કાગળ ઉપર જ દારૂબંધી ચાલે છે અને જ્યારે દારૂબંધીમાં આવી રીતે કોઈ કાંડ થઈ જાય છે, લઠ્ઠાકાંડ થઈ જાય છે, તો ત્યારે તો પોલીસ એવું દોડ કરે છે, દોડ કરે છે, જાણે કે કોઈ બહુ મોટું એવું થઈ ગયું છે કે અમારે તો ખબર નથી ને અમે દોડી આવ્યા। પરંતુ સાહેબ, હું પોતે એડવોકેટ છું, મને ખબર છે કે દરેક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો જઈને હપ્તા લેતા હોય છે અને પછી પોલીસ સ્ટેશનો પાસે તો બાતમીદાર પણ હોય છે। તો શું પોલીસ વાળાઓને ખબર નથી હોતી કે કઈ જગ્યાએ ક્યાં કેવો પ્રકારનું સ્ટેન્ડ ચાલે છે? દરેક પોલીસ સ્ટેશનમાં બધું ખબર હોય છે, પરંતુ એમના પોતાના જે કોન્સ્ટેબલો હોય છે દરરોજ સાંજે આવીને અને સવારે આવીને 2 ટાઈમ આવીને ઊભા થઈ જાય છે સ્ટેન્ડોની આગળ અને હપ્તાઓ લે છે। અને હું આપણે સ્પષ્ટ રીતે કહું કે જે હું અમદાવાદની વાત કરું, આ નડિયાદનો કિસ્સો છે, ખૂબ જ દુઃખદ બાબત છે, પરંતુ હવે હું અમદાવાદમાં છું એટલે અમદાવાદની વાત કરું ને, એ જ વાત આખા ગુજરાતમાં લાગુ પડે છે। જ્યાંથી તમારે જેટલો દારૂ જોઈએ છે, જે પ્રકારનો દારૂ જોઈએ છે, ખુલ્લેઆમ મળે છે અને આ બધું પોલીસની રહેમ રાહે થાય છે। અને બીજું હું આપને એક બહુ આશ્ચર્યની વાત કરું, ધારો કે કોઈ બુટલેગર ઇનકેસ પોતાનો આ ધંધો બદલવા માંગતો હોય ને, તો પણ એ કોન્સ્ટેબલો એને ટોર્ચર કરીને એ ધંધો ફરી ચાલુ કરાવે છે અને જેથી કરીને એમના હપ્તાઓ ચાલુ રહે। ધારો કે બુટલેગર 1 મહિનાના 1 લાખ રૂપિયા જો કદાચ કમાતો હોય ને, તો એમાંથી 60,000 તો આ કોન્સ્ટેબલો લઈ જાય છે અને ખુલ્લેઆમ કહે છે ભાઈ સાહેબથી અમારો આદેશ છે અને અમારે શું કરે આવવું પડે છે। અને જો અમારા જેવા સામાજિક કાર્યકર્તાઓ જો કદાચ ક્યારે કોઈ ફરિયાદ પણ કરે ને પોલીસ, તો આ જે પોલીસ વાળાઓ છે ને એ સામે ચાલીને ફરિયાદીનું નામ આપી દે કે ફલા રત્નાબેન વોરાએ તમારી સામે અરજી કરી છે, જાઓ રત્નાબેન વોરાને હેરાન કરો, જાઓ એને ધમકીઓ આપો, જાઓ એને પરેશાન કરો। તો આવી પરિસ્થિતિમાં જે સામાજિક કાર્યકર્તાઓ જેમને આ બધી દૂષણ નથી ગમતું, દૂર કરવા માંગે છે, એ પણ પછી વચ્ચે નથી પડતા। આ એક ગ્રાઉન્ડ લેવલની એકદમ નગ્ન હકીકત મેં આપની સામે કીધી છે। હું પોતે રખિયાલ વિસ્તારમાં 10 વર્ષ કોર્પોરેટર હતી અને એટલે જ મને ખબર છે કે મારા વિસ્તારમાં પણ આવું બધું ચાલતું જ હોય છે। પછી એ ગોમતીપુર હોય, રખિયાલ હોય, બાપુનગર હોય, સરદારનગર, કુબેરનગર, છારાનગર, કયાને નામ બતાવો, ઇવન જે પોશ એરિયા છે ને એ પણ હું તમને બતાવી દઉં। પોશ એરિયા કે નગર, ઘાટલોડિયા, બોપલ, આંબાવાડી, બધે તમને આજની તારીખમાં ને અત્યારે પણ જો તમે મોટા જે લોકો છે ને, જે બહુ પૈસાદાર છે, એમની તિજોરીઓ જઈને છાની લો તો ત્યાં પણ તમને દારૂની બોટલો મળશે। તો આ તો ગરીબ લોકોની વાત છે, અમીરોની પણ આ જ વાત છે। એટલે કે ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામથી જ છે, બીજું તો અમારે કઈ કેવું નથી। હવે પેલા આપણા જે 8મી પાસ છે, 8મું પાસ આપણા હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર બનીને બેઠા છે, હમણાં મોટો નિવેદન આવશે કે કોઈ ચમરબંધીને છોડી દેવામાં નહીં આવે। અરે આપને ખબર નથી હર્ષ સંઘવીજી, તો હું તમને બતાવી દઉં શું છોડી દેવામાં નહીં આવે, ચાલુ જ છે ને, ચાલુ જ હોય છે। અને ખાલી દોડ કરવા માટે પછી તમે નીકળી જાઓ છો રેડ કરવા, અને હા, રેડ કરવા પાછળ પણ પહેલાથી તમે ત્યાં જઈને તમારા માણસો કઈ આવે છે કે રેડ થવાની છે, માલ રફે દફે કરી દો, પછી રેડમાં નીલ બતાવી દે। આ તો બહુ મોટું તંત્ર છે। આ તો મતલબ સમજો ને કે આપણા રાજ્યનું બહુ મોટું નુકસાન છે। હું તો કહું છું કે આવા સંજોગોમાં તો બહુ જ ખરાબ રીતે લોકો મરી જાય છે, ગંદુ પીને મરી જાય છે, ટિંચર પીને, તેજાબ પીને, એવી જાતની ઝેરીલી વસ્તુ પીને મરી જાય છે। કારણ કે ટેપ પાડનારું કોણ? તો ટેપ પાડનાર તો ગુજરાત સરકાર પોતે।
પોતે જ ગુજરાત સરકાર બોર્ડરથી મંગાવે છે અને પછી પોતે જ ગુજરાત સરકાર આવા દારૂના અડ્ડા ચાલુ કરાવે છે. તો પછી આના પાસે જવાબદાર કોણ? ફરિયાદ કરીએ તો કોને કરીએ? રત્નાબેન, શું કહેવું આપનું? જે પ્રકારે ભાજપના પ્રવક્તા વાત કરી રહ્યા છે કે આપણે રાજકારણ ના રમવું જોઈએ, વાત કાયદા મંત્રી દ્વારા કરવામાં આવતી હશે, ગૃહમંત્રી દ્વારા કરવામાં આવતી હશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, શું આ વાત લાગુ પડે છે બધી જગ્યાએ? ચલો નરેશભાઈ, હવે છે ને હું આપના માધ્યમથી, ચેનલના માધ્યમથી સામાજિક વાત કરું છું, રાજકારણની વાત નથી કરતી. કેમ જે પછાત એરિયા છે, જ્યાં દલિત લોકો રહે છે, જ્યાં ઠાકોરોની વસ્તી હોય છે, જ્યાં ગરીબ લોકો રહે છે, બંધ મિલના કામદારો રહે છે, ત્યાં જ કેમ દારૂ અને દેશી દારૂના અડ્ડાઓ આટલા બેફામ ચાલે છે? સામાજિક વાત ઉપર આવું છું. આની પાછળનો જવાબ આપે છે રાજુભાઈએ કહ્યું કે સામાજિક વાત કરીએ એટલે રાજુભાઈ જવાબ આપશે એના માટે. હું એક વાત કરું છું ને, હું આવું છું. એક વસ્તુ છે, હું પણ સામાજિક રીતે વાત કરું છું. એમણે કીધું ને હું રાજકીય વાત કરું છું, તો હવે સામાજિક વાત કરું છું. તો આ એક વિચારવાનો પ્રશ્ન છે કે જે પરા વિસ્તાર હોય, જે દક્ષિણ વિસ્તાર હોય, કે જે આવા વિસ્તારો હોય, મતલબ જ્યાં મધ્યમ વર્ગીય, ગરીબ, પછાત લોકો, દલિત લોકો રહેતા હોય, જેમની તો કોઈ ગણતરી હોતી જ નથી આપણા રાજકીય લોકોની વચ્ચે, એમને તો ચવાણું આપો, દારૂ આપો, પોટલી આપો એટલે વેચાઈ જાય છે, એવા જ વિસ્તારોની વાત કરું છું. એવા જ વિસ્તારોમાં કેમ ઠેર ઠેર દારૂઓ વેચાય છે? હવે તો લેડીઝ લોકો અને છોકરીઓ પણ દારૂ વેચતી થઈ ગઈ છે. હું એ તો કહું છું કે આ એક સામાજિક સંરચના છે. સામાજિક સંરચનામાં હવે મારા જે ભાઈ છે એ તો શુક્લાજી છે, બ્રાહ્મણ છે, એમને તો ખબર જ છે. મનુસ્મૃતિના 11મા અધ્યાય શ્લોક 90 વાંચી લેજો, ના વાંચ્યું હોય તો 11મો અધ્યાય લખી લેજો, શ્લોક 90. એની અંદર લખ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય માટે દારૂ નિષેધ છે, બંધ છે. અને જો છતાંય કોઈ દારૂ પીવે ને તો એને એટલો જ ઉકળતો દારૂ એના ગળામાં નાખી દેવામાં આવે છે. એની સજા છે. એ સજા કોના માટે છે? બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માટે. પરંતુ શૂદ્ર અને અશુદ્ર માટે આ સજા નથી, એટલે એમના માટે નિષેધ નથી. તો એનું એક બીજું હું તમને દાખલો આપું છું કેમ આવું થાય છે. સામાજિક વાત કરું છું. મેં જ્યારે મારા કોલેજ ડેઝમાં મેક્સિમ ગોર્કી, એક રશિયન રાઇટર છે, એમની એક બુક વાંચી હતી, ધ મધર. હવે એ બુકમાં છે ને જે તે ટાઈમમાં જે રશિયામાં ઇન્ડસ્ટ્રીલિસ્ટ હતા અને ઇન્ડસ્ટ્રીઝ બનતી હતી, એ ટાઈમમાં બધું એ ટાઈમનું વર્ણન કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે જે ગરીબ વર્ગ હતું, જે ત્યાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતું હતું, ખાસ કરીને કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ને એવું, જેમ આપણે અહીંયા મિલો હતી, તો એ લોકો આખો દિવસ હાડ માર મજૂરી કરતા, ખૂબ મજૂરી કરતા અને 12 કલાક એમનાથી ગુલામોની જે મજૂરી કરાવવામાં આવતી. પછી રાત્રે ઘરે આવે, ઊંઘ ના આવે એટલે બેચારે જે લોકો કહે છે કે બી પેક પી સુઈ જતા. તો આવી રીતે એક આખો સમાજ દારૂમાં, નશામાં આવી ગયું. હવે એ જ વસ્તુ તમે આપણા ગુજરાતના કે ભારત દેશના સંદર્ભમાં વિચારો તો એક આખો એક સમાજ છે કે જેને આની અંદર નાખી દેવામાં આવે છે. કારણ કે તમારે તો મજૂરી જ કરવાની છે, મનુસ્મૃતિના હિસાબથી તમારે તો સેવા જ કરવાની છે. હવે સેવા કરીને આવેલો માણસ કાં તો ગટરમાં ઉતરેલો માણસ દારૂ ના પીવે તો શું કરે? આ બધી વસ્તુઓ તો બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિયોએ ખાલી ને ખાલી દલિતો માટે, શૂદ્રો માટે ને અતુશૂદ્રો માટે બધું ગંદુ કામ, બધું ગંદુ ખાવાનું, બધું ગંદુ પીવાનું મૂકી દીધું છે. બાકી એ લોકો તો બધી સારી જગ્યાએ રહે છે, સારી વાતો કરે છે, સુફરાની વાતો કરે, અને એ લોકો દારૂ પીવે, બધું સારું દારૂ પીવે છે. જો કે મનુસ્મૃતિમાં એમના માટે નિષેધ છે. તો હું આ એક સામાજિક વાત કરું છું કે કેમ ગરીબ વિસ્તારોમાં આટલા બધા દારૂના અડ્ડાઓ ચાલે છે અને શું પોલીસને ખબર નથી પડતી? તમે વારે ઘડીએ મને કીધું કે હું ભણેલી ગણેલી છું, તો એટલે જ કહું છું કે ભણેલી ગણેલી છું તો મેં પણ મારા સમયમાં ને હાલ પણ અમે જ્યાં જરૂર લાગે છે તો અમે કહીએ છીએ, પોલીસને ફરિયાદ કરીએ છીએ, લેખિતમાં આપીએ છીએ. પરંતુ પોલીસ 2 દિવસ અમારી ફરિયાદ ઉપર જશે ને ત્યાં કહે છે કે રેડ આવવાની છે, પછી નીલ બતાવશે અને જો અમે આરટીઆઈ કરીને પૂછીએ કે અમારી ફરિયાદનું શું થયું તો પછી કહેશે કે ફલા દિવસે ફલા તારીખે ફલા સમયે અમે રેડ કરવા ગયા હતા અને નીલ છે. તો આ વાસ્તવિકતા છે રાજુભાઈ, વાસ્તવિકતા સ્વીકારો. ભલે તમે સરકારમાં છો, સત્તામાં છો, તમારું પાસે બધું ઘણું બધું છે, પરંતુ હું છે ને જમીન ઉપર બેઠેલી વ્યક્તિ છું, એટલે જમીનની વાત કરું છું અને જમીનમાં શું ચાલે છે ને એ તમને બતાવું છું. તો મારું તો એ જ કહેવું છે કે આ જ્યાં સુધી સરકારની, અધિકારીઓની
રહેમ નજર ના હોય ને તો ત્યાં સુધી આવું થાય જ નહીં. એમના કારણે જ થાય છે અને હવે પછી સુફિયાની વાતો કરે છે. હું એ જ તો કહું છું, અમે તો ફરિયાદ કરીએ છીએ પણ અમારું સાંભળે છે કોણ? ના, આપની વાત સાથે મારે તરત એમનું રિએક્શન જાણવું હતું, એટલા માટે મેં એમને સવાલ કર્યો. પાછો હું આપની પાસે જ આવું છું. રત્નાબેન પાસેથી ખાલી એટલી જવાબની અપેક્ષા. 100% હું જાગૃત છું. મારા વિસ્તારમાં શું શું થાય છે અત્યારે કહી દઉં. ચલો અત્યારે કહી દઉં. કઈ જગ્યાએ અમારા ત્યાં તમારા ટીવી ચેનલ ઉપરથી કહી દઉં. આ મારા ઘરની પાછળ જ વિક્રમ મિલ્લી આવેલી છે. ત્યાં પોતે નરેન્દ્ર મોદી સાહેબ ભાષણ કરીને ગયેલા છે, આખું મેદાન સાફ કરાવીને ખુલ્લેઆમ સવાર સાંજ ત્યાં અડ્ડા ચાલે છે. લોકો મેળાની જેમ ત્યાં ઉભરાય છે. આદમીઓ લથડિયા ખાતા આમ તેમ ફરતા હોય છે. એટલે આ તો ખાલી તમને મારા ઘરની પાછળનો દાખલો આપ્યો છે ભાઈ. અને મારું તો એક અત્યારે વાસુદેવ ભાઈએ એક વાત બહુ સરસ કરી. એક વસ્તુ રાજુભાઈ તમને પણ કહેવા માંગુ છું કે તમને કહું છું કે તમે સત્તામાં છો એટલે રાજુભાઈએ વાસુદેવભાઈએ બહુ સરસ વાત કરી કે ભાઈ જે તે વિસ્તારમાંથી દારૂ પકડાય છે કાં તો લઠ્ઠાકાંડ થાય છે તો એમના અધિકારીઓને કેમ સજા નહીં થતી? એવી કોઈ જોગવાઈ લાવો ને. તમે તો સરકારમાં બેઠા છો, એવો કાયદો બનાવી દો. કાયદો બની શકાય છે. તમે કીધું ને બાબા સાહેબના બંધારણનું, તો બાબા સાહેબે બંધારણ લગતી એ પણ કહ્યું તમે તો કાનૂન જાણો છો, તમે સદા જુઠ્ઠું બોલો છો. હશે પરંતુ જો બંધારણની અમલવારી સારી રીતે નહીં થાય તો પછી એ બંધારણનો કોઈ મતલબ નહીં રહે. તો હું તો તમને કહું છું કે બાબા સાહેબે તો બધાને સમાનતાની એકતા આપી છે અને સાથે સાથે સરકારને તમને બધું સત્તા આપી છે કે તમે કાયદા બનાવી શકો છો. તો એવો કાયદો લાવો ને. ઓકે રત્નાબેન, રાજુભાઈને સાંભળીએ. આપણે જેટલા પણ સવાલ કર્યા છે એની પ્રતિક્રિયા આપી રહ્યા છે રાજુભાઈ. જી રાજુભાઈ. મારા મોટાબેન કેટલું બધું હળહળતું જુઠ્ઠું બોલે છે. જે તે અધિકારીઓ સસ્પેન્ડ થયા છે, ડિસમિસ થયા છે બેન. જે વિસ્તારમાંથી આ પ્રકારના અડ્ડા પકડાયા હોય, દારૂ પકડાયો હોય, અરે મારી જોડે આંકડા સાથેનું સાહિત્ય છે, હું તમને વોટ્સઅપ કરી શકીશ બેન. સમજ્યા? અથવા તમે હું નરેશભાઈના માધ્યમથી તમને લાવીશ આપી દઈશ. પરંતુ તમે જે પ્રકારે કાયદાના તજજ્ઞ છો, વિદ્વાન છો, બાહોશ છો, તો પછી તમારા ઘરની બાજુમાં ચાલતું તમે પોલીસ કમ્પ્લેન કરી શકો છો ને સરકારનું પણ ધ્યાન દોરી શકો છો બેન. તમે તો ભારતના બંધારણે તમામ પ્રકારના હક આપ્યા છે. તમે ભારતના કેમ આપણે ત્યાં વ્યવસ્થા નથી, કાયદા કાનૂનની વ્યવસ્થા નથી બેન? અરે બેન, તો નેતાગીરી બંધ કરી દેવી જોઈએ. હું નેતાગીરી બંધ કરી દેવી જોઈએ બેન. ભારત દેશના બંધારણમાં, કાયદામાં દરેક પ્રકારના પ્રાવધાન છે. દરેક નાગરિકની સુરક્ષાની જવાબદારી આપણા વિસ્તારના જે તે પોલીસ અધિકારીઓ એની છે. માટે તમને કહું છું, તમે બિંદાસ આ પ્રકારની જે કઈ ગેરરીતિ ચાલતી હોય એ તમે પોલીસના ધ્યાન ઉપર લાવો. 100% એક્શન લેવાશે. તમે બિલકુલ નિશ્ચિંત રહો. ચલો આ ડિબેટમાં એક જગ્યા તો મેં કહી દીધી. હવે જુઓ, ડિબેટમાં ખુલ્લેઆમ કીધું છે. જુઓ મારા વિસ્તારમાંથી દૂર થાય છે કે નથી થતું, મેં તો ખુલ્લેઆમ કહી દીધું છે ને. હવે તમારે રત્નાબેન સાથે તમારા એરિયાનું નામ પણ જણાવી દેશો, જેથી રાજુભાઈ આની નોંધ લઈને આગળ વાત પહોંચાડી શકે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં, જે તે કન્સર્ન અધિકારીને. મારે કઈ નોંધ લેવાની હોતી નથી બેન. મોટા તજજ્ઞ છે, વિદ્વાન છે, કાયદાના નિષ્ણાત છે અને કાયદાની ડિગ્રી ધરાવે છે. તો પછી એમને કાયદો ભણેલા છે, ગણેલા છે, તો એમને ડરવાની જરૂરત નથી હોતી. વિસ્તારમાં ચાલે છે. ચલો તમે બંધ કરાવો મારા વિસ્તારમાંથી આ ટીવી ચેનલ ઉપરથી જ. મેં તો કીધું છે 15 દિવસ પછી ફરી બેસીએ, ફરી 15 દિવસે બેસીએ. આમ કરતા કરતા જોઈએ તો ખરી કે મારા વિસ્તારમાં દારૂબંધીનો સંપૂર્ણ અમલ થાય છે કે નથી થતું. ફરી બેસીશું, નરેશભાઈની આગેવાનીમાં બેસીશું, એમના ચેનલ ઉપર જ બેસીશું. હું તો ખુલ્લેઆમ કહું છું ને, કહી તો દીધું મેં. રાજુભાઈ, એક અપેક્ષા હોય લોકોને જ્યારે આપણે ટીવી મીડિયાના માધ્યમ થકી આપને. નરેશભાઈ, મારો એક સુર પુરાવો છે. વાસુભાઈની વાત ઉપરથી ફરી મને એક વાત યાદ આવે છે કે ધ્યાનમાં આવે છે. આપ તો પેલા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી ડાયલોગ પછી બહુ સાંભળી છે. અને જે પણ આરોપીઓ હોય છે એમને દંડા મારીને એમના જલુસ કાઢતા પણ અમે જોયા છે. તો એવા અધિકારીઓને જલુસ કાઢો ને. એવા અધિકારીઓના જલુસ કેમ કઢાતા નથી કે જેમના વિસ્તારમાંથી આવા દારૂ પકડાય છે એમને પણ લઈ જાઓ ને જલુસી સાથે. એટલે સસ્પેન્ડ થયું કે ના થયું, ડિસમિસ થયું કે ના થયું, કોણે જોયું છે? અને થયા
કરી, પણ એમને નહીં તો પણ સસ્પેન્ડ થયા સામાજિક પછી પણ શું બહિષ્કારનો સસ્પેન્ડ થાય તો બી અડધો પગાર તો ચાલુ જ હોય, 2-4 વર્ષમાં પાછી એમને નોકરી મળી જાય એટલે પાછા એ પગાર તો એમને ડિફરન્સ મળી જ જવાનો છે. એટલે ખાલી સસ્પેન્શન એનું નિરાકરણ નથી. અને અડધો પગાર પડે અને ઓલરેડી એ લોકો પોતાની તિજોરીઓ અને ઘરો તો ભરી ચૂક્યા છે હપ્તાઓ ખાઈને, તો પછી એમનું ત્યાંથી વ્યાજ ચાલુ હોય છે, એટલા માટે એમને કોઈ ફેર પડવાનું નથી. તો મારું તો એ જ કહેવું છે ને, એમને સમાજ રીતે જલુસ કાઢો